બોટાદ ટાઉનમાં આગામી જે અષાઢી બીજની રથયાત્રાના તહેવારો છે તેના અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમામ ધર્મ અને તમામ જ્ઞાતિના રાજકીય આગેવાનો અને ગામના પણ આગળ વધતા આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા જે શાંતિ સમિતિની બેઠકમાં જે પણ ગામમાં કોઈ પણ કમ્યુનલ વાયલન્સ ન ફેલાય અને કોઈ પણ અન્ય પ્રશ્નો બને તે માટે જાગૃતતાથી કામગીરી કરવા માટે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે. અને કોઈ પણ પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. અને તમામ આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આગામી જે તહેવાર છે તે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોટાદ જિલ્લામાં ઉજવાય તે માટે બધા પ્રયત્નશીલ રહેશે. સાહેબ, આ રથયાત્રામાં કેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે? હજી આગામી સમયમાં રથયાત્રાના આયોજકો સાથે અને કમિટી સાથે પણ બેઠકનું આયોજન છે. આ સિવાય અન્ય જે સ્ટેક હોલ્ડર છે તેમની સાથે પણ બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને પોલીસ બંદોબસ્ત અને જાપ્તો ચુસ્તપણે ગોઠવાય તે માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવનાર છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.